રાજકોટ શહેરમાં હોળી અને ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે તહેવારના નામે જાહેરમાં ન્યુસન્સ ફેલાવનારા કે રોમિયોગીરી કરનારા તત્વો સામે પોલીસ લાલ આંખ કરશે। ખાસ કરીને જાહેર માર્ગો પર મહિલાઓની પજવણી કરનારા કે છેડતી કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો કોઈ પણ વ્યક્તિ જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવામાં આવશે। પોલીસનો હેતુ નાગરિકો નિર્ભય બનીને તહેવાર ઉજવી શકે તેવો છે। આગામી હોળી તથા ધૂળેટીના પર્વને ધ્યાને લઈ માનનીય સીપી સર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। આ જાહેરનામામાં માનનીય સીપી સર દ્વારા ફરમાવવામાં આવેલ છે કે જાહેર રસ્તાઓ ઉપર જે રાહદારીઓ જતા હોય છે અને વાહનો જતા હોય છે એના ઉપર કાદવ ફેંકવા ઉપર, એના ઉપર રંગ ફેંકવા ઉપર અથવા ફુગ્ગાઓ ફેંકવા ઉપર પ્રતિબંધ કરવામાં આવેલ છે। આ સિવાય જાહેર રસ્તાઓ ઉપર ગોઠ ઉઘરાવવા ઉપર તેમજ રાહદારીઓને રોકવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે। અને હોળીમાં કોઈ બીજા કોમની લાગણી દુભાય એવી હરકત કરવા ઉપર અથવા જાહેર રસ્તાઓ ઉપર ન્યુસન્સ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને ટ્રાફિકને અડચણરૂપ થાય એવી કોઈ પણ એક્ટિવિટી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામાના ભંગ બાબતે અમને કોઈ કમ્પ્લેન મળશે તો એ ભંગ કરનાર માણસ વિરુદ્ધ બીએનએસની કલમ 223 તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। અને મહિલાઓની છેડતી અથવા રોમિયોગીરી કરનાર માણસો ઉપર કાર્યવાહી કરવા માટે અમારી સી ટીમ તૈનાત રહેશે। અને તેમજ એવી કોઈ કમ્પ્લેન મળશે તો બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।